નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હિના. અફેર્સ એક અગ્રણી વૈશ્વિક એજ્યુકેશન ફેરના આયોજક હવે પ્રાઇડ પ્લાઝા બોડકદેવ અમદાવાદ ખાતે 10 અને 11 મે 2025ના રોજ તેના ખૂબ જ પ્રખ્યાત એડમિશન ફેરની જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ઇવેન્ટ અભ્યાસના વિકલ્પોની શોધખોળ કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારના અનુભવનું વચન આપે છે. ધોરણ 12માંની પરીક્ષા પાસ કર્યા બાદ દરેક વિદ્યાર્થીને એક જ પ્રશ્ન હોય છે કે હવે ધોરણ 12 પછી શું કરવું. તો આ ફેર દ્વારા તમારી આ મૂંઝવણ દૂર થશે. આ ફેર અંતર્ગત ધોરણ 12 સાયન્સ પછી શું કરવું, ધોરણ 12 કોમર્સ પછી શું કરવું અને ધોરણ 12 આર્ટ્સ પછી શું કરવું ની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરવામાં આવશે, જેના દ્વારા તમે સારો કોર્સ પસંદ કરી તેમાં તમારા ભવિષ્ય બનાવી શકો છો. અફેર્સ એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પગલું ભર્યું જે વિદ્યાર્થીઓને ભારતભરથી 25થી વધુ યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સક્ષમ બનાવે છે. તમને નવીનતમ વિશે સમજ મેળવવાની મંજૂરી આપે છે. બ્યુરો રિપોર્ટ रंजीत सिंधव, अहमदाबाद. जी, मेरा नाम प्रोफेसर आशीष है. मैं श्री बालाजी यूनिवर्सिटी पुणे से बिलोंग करता हूँ. अहमदाबाद में पूरे एग्जीबिशन करके कॉलेज सब इकट्ठे हुए, क्या कहोगे? बहुत अच्छा लग रहा है अहमदाबाद में आके. अहमदाबाद गेम शो मजा अच्छा लग रहा है. यहाँ पे आके लोग बहुत अच्छे, यहाँ का मौसम बहुत अच्छा है. बहुत सारी यूनिवर्सिटीज़ यहाँ पे आए हैं. श्री बालाजी यूनिवर्सिटी का पहला साल है इस तरह एग्जीबिशन में आने का. बट जैसे हमारे चांसलर सर आनंद सर का जो विजन है बच्चों को अपार्ट फ्रॉम रेगुलर ट्रेडिशनल एजुकेशन बहुत सा अलग एक्सपोजर देना, वो प्रमोट करने के लिए हम अहमदाबाद आए हैं. किस तरीके से स्टूडेंट लोग आ रहे हैं और रिस्पॉन्स दे रहे हैं? स्टूडेंट्स बहुत अच्छे रिस्पॉन्स दे रहे हैं. पेरेंट्स के बहुत अच्छे क्वेरीज हैं, जैसे कि बच्चों को गुजरात से बाहर पढ़ने के लिए भेजना, तो उनको कुछ सवाल है उसके लिए मन में. बट हमारे कॉलेज के कैंपस में ही हॉस्टल की फैसिलिटी है, बच्चों को अलग से मेस की फैसिलिटी है. और श्री बालाजी यूनिवर्सिटी में जो इंडियन आर्मी का 80% स्टाफ, रिटायर्ड स्टाफ यहाँ पे काम करता है, तो एक बहुत ही अच्छा डिसिप्लिन और सेफ्टी सिक्योरिटी का माहौल रहता है. स्टूडेंट के लिए कोई मैसेज? स्टूडेंट्स के लिए यही मैसेज है और पेरेंट्स के लिए भी कि गुजरात से बाहर भी आइए. पुणे अभी उसको ईस्ट ऑक्सफोर्ड ऑफ ईस्ट कहा जाता है और बहुत से बच्चे अक्रॉस इंडिया पढ़ने आते हैं. हमारे कॉलेज में भी सारे त्यौहार, चाहे वो अपना होली हो, जन्माष्टमी हो, गरबा हो, दांडिया हो, सारे सेलिब्रेट किए जाते हैं. और अपार्ट फ्रॉम पढ़ाई आपको प्लेसमेंट और इंटर्नशिप और ट्रेनिंग्स का भी मौका मिलता है. स्पोर्ट्स की बहुत अच्छी फैसिलिटी है. तो हम बिल्कुल सबको ऐसे प्रमोट करेंगे कि आप ज़रूर एक बार पुणे विजिट कीजिए श्री बालाजी यूनिवर्सिटी. वी वेलकम यू ऑल. थैंक यू सो मच. नमस्ते, મારું નામ જયદીપ ત્રિવેદી છે. અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા આ 20મા એડમિશન્સ ફેરના આયોજન કરતા છે. એડમિશન્સ ફેર ભારતના અલગ અલગ 12 શહેરોમાં થાય છે. એડમિશન્સ ફેરનો ઉદ્દેશ્ય એવો છે કે જે ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝ છે, કોલેજીસ છે, જેમાં ગુજરાતની પણ નામાંકિત યુનિવર્સિટીઝ આવી જાય છે, અને ગુજરાત બહારની જેમ કે ચેન્નઈ, હૈદરાબાદ, પુણે, રાઈટ, ચારે ચાર દિશામાંથી સાઉથ, નોર્થ, વેસ્ટ, રાઈટ, ઈસ્ટ, બધી જગ્યાએથી યુનિવર્સિટીઝ આપણા શહેર અમદાવાદમાં આવી છે. તો આ બધી જ યુનિવર્સિટીઝના એડમિશન્સ ટીમ, એડમિશન ડાયરેક્ટર, એડમિશન્સ હેડ, ઘણી યુનિવર્સિટીઝના રજિસ્ટ્રાર એ પોતે અહીંયા હાજર છે. આ એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય એવું છે કે જે બાળકોએ આ વર્ષે 12મા ધોરણની પરીક્ષા આપી અને હમણાં રિઝલ્ટ આવ્યું ગુજરાત બોર્ડનું, અને હવે ટૂંક સમયમાં CBSEનું પણ આવશે, ICSEનું પણ આવી ગયું, એ લોકો હવે શું કરશે? તો કોઈને કોઈ યુનિવર્સિટીમાં કે આગળ અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ સિલેક્ટ કરે, એટલે એમને એડમિશન્સ ફેરમાં એક જ જગ્યાએ, એક જ છત નીચે એમને ઘણી બધી યુનિવર્સિટીઝના ઓપ્શન મળે. આપ અહીંયા જોઈશીશ આખા ભારતમાંથી પાર્ટિસિપેટ કરી રહી છે. આ યુનિવર્સિટીઝની ડાયરેક્ટ ઇન્ફોર્મેશન રાઇટ અને રિલેવન્ટ સોર્સિસથી મળે. એટલે યુનિવર્સિટીની પોતાની જ ટીમ અહીંયા બેસેલી છે, એમનો સ્ટાફ છે. એટલે યુનિવર્સિટી શું પ્લેસમેન્ટ આપે છે, શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એની ફીસ શું છે, અલગ અલગ 200 જેટલા પ્રોગ્રામ્સ ઓફર કરતી હોય છે. જે પહેલાં પ્રોગ્રામ્સ ચાલતા હતા BCom, BSc, BCA, એવું નથી. હવે ઘણા બધા અલગ અલગ પ્રોગ્રામ્સ ચાલતા હોય છે જે કરિયર ઓપોર્ચ્યુનિટીઝ આગળ હવે જેનું ભવિષ્ય છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, સાયબર સિક્યુરિટી છે, કોમર્સમાં પણ ઘણા બધા મેનેજમેન્ટને લગતા પ્રોગ્રામ્સ છે. આ બધાની વિસ્તૃત માહિતી 1-to-1 કાઉન્સેલિંગ કરી અને અહીંયાથી સ્ટુડન્ટ્સને અને વાલીઓને બંનેને આપવામાં આવે છે. અત્યારે આપ જોઈશો લગભગ 1000થી, આજે નહીં બંને દિવસ, આ એક્ઝિબિશન 2 દિવસ છે, 10 અને 11 મે
પ્રાઇડ પ્લાઝા હોટલ જે બોડકદેવ ખાતે આવી છે એમાં સવારે 11 થી સાંજે 7 વાગ્યા સુધીનું એક્ઝિબિશનનું આયોજન થયું છે. તો લગભગ 2 દિવસમાં 1000થી વધારે સ્ટુડન્ટ્સ વાલીઓ સાથે આવે છે. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ સાથે મેં હમણાં ઇન્ટરેક્ટ કર્યું કે એક ફેમિલી ભુજથી આવ્યું હતું, બરાબર, ભુજથી રાત્રે નીકળીને સવારે અમદાવાદ આવ્યા અહીંયા યુનિવર્સિટીઝને મળવા માટે થઈને. એટલે એક સ્ટુડન્ટ તરીકે, એક શિક્ષાર્થી તરીકે એમના માટે બહુ ઓપોર્ચ્યુનિટી હોય છે. એક જગ્યાએ આટલી બધી યુનિવર્સિટી મળી. એક શિક્ષાર્થીને, એક વાલીને શું ફાયદો થાય કે એક જ જગ્યાએ આટલા બધા ઓપ્શન્સ મળે છે. એ લોકો ડિટેલમાં જઈને બધું જ વાતચીત કરી શકે છે મુક્તપણે, રાઈટ. ઘણી યુનિવર્સિટીઝ એવી છે જે મેરિટ બેઝ ઉપર સ્કોલરશિપ્સ પણ આપતી હોય છે. તો એમાં શું ક્રાઇટેરિયા છે, રાઈટ, કયો પ્રોગ્રામ છે, એમાં કેટલી સીટ્સ છે, શું ફીસ છે, પ્રોગ્રામ પૂરો થયા પછી ક્યાં પ્લેસમેન્ટ છે, ગયા વર્ષે શું પ્લેસમેન્ટ આપ્યું હતું, એકદમ નોન બાયસલી અહીંયાથી પ્રાપ્ત થાય છે. मैं नितिन मांडवगढ़े सिम्बोसिस नागपुर कैंपस से बात कर रहा हूँ. हमारा जो सिम्बोसिस का नागपुर कैंपस है, नागपुर कैंपस में हम लोग जो कोर्स प्रोवाइड कर रहे हैं दैट इज बीटेक इन कंप्यूटर साइंस एंड इंजीनियरिंग. नागपुर का जो हमारा सिम्बोसिस का कैंपस इज़ वन ऑफ द बेस्ट कैंपस इन द इंडिया एज़ कम्पेयर टू द अदर कैंपसेस. सिम्बोसिस वी हैव द वेरी गुड इंफ्रास्ट्रक्चर, जहाँ पे इंफ्रास्ट्रक्चर बच्चों के लिए बहुत अच्छा इंफ्रास्ट्रक्चर है, जहाँ पे पूरा जिम्नेशियम, स्पोर्ट फैसिलिटीज़, फूड क्वालिटी एंड द लैब स्ट्रक्चर इंफ्रास्ट्रक्चर दैट इज़ वेरी गुड इन नागपुर इंफ्रास्ट्रक्चर. नागपुर कैंपस की जो बात है तो मैनेजमेंट चाहती है कि नागपुर में जो आईटी हब, नागपुर का जो सिम्बोसिस का कैंपस है वो आईटी हब करके एक डेवलप हो, क्योंकि नागपुर हमारा इंडिया का एक सेंटर पार्ट आता है और हम लोग चाहते हैं कि मैनेजमेंट चाहते हैं कि आईटी हब करके डेवलप हो. खास करके अहमदाबाद में आज एग्जीबिशन है, बहुत सारी कॉलेज के स्टूडेंट भी आ रहे हैं और बहुत सारी कॉलेज भी है, क्या कहेंगे? हाँ, तो हम लोग ये चाहते हैं कि हमारा जो सिम्बोसिस का जो कैंपस है, हम नागपुर कैंपस में जो एडमिशन्स होती है थ्रू आउट इंडिया होती है, कुछ जो एडमिशन्स होते हैं आउट ऑफ इंडिया भी होते हैं, तो हम लोग चाहते हैं कि डाइवर्सिफाइड फ्रॉम द डाइवर्सिफाइड लोकेशन हमारे जो एडमिशन्स होती है फ्रॉम अहमदाबाद, सम फ्रॉम नॉर्थ ईस्ट, फ्रॉम सम एडमिशन फ्रॉम साउथ ईस्ट ऑल्सो, कि जो डिफरेंट लोकेशन से जो बच्चे आते हैं तो दैट हम बच्चों को सब बहुत अच्छा एनवायरनमेंट प्रोवाइड करते हैं, जहाँ पे एकेडमिक्स से लेके एंटरप्रेन्योरशिप, स्किल डेवलपमेंट एंड ऑल दिस थिंग. और हम एक्सपो के कारण हमको एक बहुत अच्छी अपॉर्चुनिटी मिली है यहाँ पे हमारे कॉलेज को रिप्रेजेंट करने के लिए. तो मैं ऑर्गेनाइज़र का बहुत बड़ा धन्यवाद ये कहता हूँ कि हम लोगों को बहुत अच्छा अपॉर्चुनिटी दिया है. कितने स्टूडेंट ने अभी तक इंक्वायरी किया है? एट प्रेजेंट अभी सुबह से हमारे यहाँ नियर अबाउट 50+ बच्चों ने अभी हमारे यहाँ इंक्वायरी की है. उसमें से मैक्सिमम बच्चों ने सिम्बोसिस पोर्टल पे ऑलरेडी उन्होंने रजिस्टर किया है. इसका मतलब ये है कि वो लोग सिम्बोसिस को बहुत पहले से जानते हैं और इसका मतलब और वो जस्ट दे केम टू इंक्वायरी कि वो सिम्बोसिस पार्टिसिपेट पहली साल कर रहे हैं कि हर साल कर रहे हैं? यहाँ पे सिम्बोसिस हमने पहली बार यहाँ पे हम लोगों ने पार्टिसिपेट किया है सिम्बोसिस. थैंक यू.